કપડાં ધોવાઈ ગયા છે, દોરીએ સુકવાઈ ગયા છે અને આજ તો વાતાવરણ જાણે ચોમાસું હોય એવું જ થાય દેખાય છે. જાડી આડી આવે થોડુંક ઓછું દેખાશે, પણ આજ તો ચોમાસું જ હોય ને એવું જ વાતાવરણ થઈ ગયું છે, ચોમાસા જેવું જ. ને અમારે રાજકોટમાં તો સાંજે રાતે 12 વાગે બહુ જ વરસાદ હતો. ખેડૂતને અત્યારે બહુ અત્યારે બપોરે જમતા નથી એટલે એના માટે સલાડ અને આમાં કીડિયારું, રોજ કીડિયું ને કીડિયારું પૂરે છે ને એના માટે આ કીડિયારું છે. અને વિશાખા અહીંયા રમે છે એના દીકુએથી. કાવીશું શું કરે, શું રમસ? ઇરેઝરથી, ગ્લાસથી. જો આ દીકુડા બધા ગોઠવ્યા છે. જો સવાર પડ્યું ને ઘરના સદસ્યની જેમ આ લોકોએ ખાવા આવી ગયા છે. આપણે ઉઠીને કેમ બધાને ચા જોઈએ, જો કે હું તો ચા નથી પીતી એટલે મારે તો નથી જોતો, પણ બધાને ઉઠીને ચા જોઈએ એમ આને ઉઠીને જમવાનું જોઈએ. એટલે સવાર પડ્યું, મેં બારી ખોલી અને 2 જણ આવી ગયેલો. ઘરમાં એક સદસ્ય ન થઈ ગયો એવું થઈ ગયા છે. બારી ખોલી એટલે તરત રાહ જ જોઈને બેઠા હોય કે બારી ક્યારે પૂજા ખોલે ને ક્યારે અમે આવીને જો 2 નાસ્તો કરવા માંડ્યા. પાછા આજે વરસાદ જેવું છે ને એટલે બાળે થોડુંક પલળી ગયું હોય એટલે બિચારાઓને મેળ ન આવ્યો હોય ત્યાં. જો અહીંયા વિશુ સ્લાઇડિંગ કરે છે. શું કરે છે વિશુ? એક ગઈ. રામને થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ એટલે એ થઈ ગયા છે તૈયાર અને વિશાખા અહીંયા રમે છે. રામ અત્યારે જશે તો હવે છેટ સાંજે આવશે. જે સવારે ટિફિન લઈને વયા જાય પછી છેટ રાતે આવશે 9 વાગે. એને ઓફિસે કામ હોય એટલે એ ઓફિસે જાય છે અને અમે મમ્મી દીકરી અહીંયા ઘરે રમશું ને મજા કરશું. કાવીશું. જો વાગ્યા છે 12:30 અને વિશાખાને બહુ જ ભૂખ લાગી છે તો વિશાખા રોટલો માખે છે. મેં રોટલા બનાવી નાખ્યા છે, એક અહીંયા બની ગયો છે ને એક અહીંયા બને છે. અને વિશાખાને ભૂખ લાગી છે તો એ જલ્દી કે હું રોટલો માખીને જલ્દી જમી લઉં. શું થયું છે વિશુ તને? ભૂખ લાગી? શું ખાવું છે આજે તારે? જો અહીંયા શું ખાવાનું છે? ગલકાનું શાક ને રોટલો. આ રોટલો. જો વિશાખા લગ્નમાં જવું છે તૈયાર થઈ ગઈ છે. જો કેવી ગોળ ગોળ ચક્કર ફરે. અરે વાહ, બસ 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 બસ, વેરી ગુડ. કેવી લાગે વિશુ? બધાય કોમેન્ટ કરજો વિશુ કેવી લાગે છે. રામ રામ સીતારામ. જો આજે વરી પાછા અમારે લગ્નમાં જવાનું છે તો તૈયાર થઈને નીકળી ગયા. હમણાં તો 3 દિવસથી લગ્ન જ કરીએ છીએ. ઘરે રસોઈ જ નથી બનાવી 3 દિવસથી. સાંજની હોય, બપોરની તો બનાવી. આ વિશુ વિશુ કેવી લાગે છે? તો અમે વળી લગ્નમાં નીકળી ગયા છીએ જવા માટે. રામ હજુ ઓફિસેથી આવ્યા જ છે. વાગ્યા 8:30 એટલે હવે અમે લગ્નમાં જઈએ છીએ. ત્યાં જઈને મોડું થઈ ગયું છે એટલે ફાસમ ફાસ છે. વિશુ વિશુ તારો શર્ટ ખરાબ થઈ ગયો. વિશુ તારે એમ જ છે. કાંઈ વાંધો નહીં.